એનએસએ અજીત ડોભાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી। ગઈકાલે પણ જ્યારે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી ત્યારબાદ એનએસએ ડોભાલ અને પીએમ મોદી વચ્ચે એક બેઠક થઈ જ હતી અને ફરી એક વખત આ બેઠક થઈ છે। પીએમ આવાસ પર ડોભાલ અને પીએમ મોદીની આ મુલાકાત ખૂબ મહત્વની સરહદોની સુરક્ષા વિશે ખાસ જાણકારી આપવામાં આવી। અજીત ડોભાલે પીએમ સાથે મુલાકાત કરીને સરહદોમાં કેટલી સુરક્ષા વધારવામાં આવી છે, હાલમાં આપણે ક્યાં એલર્ટ આપવામાં આવ્યું છે તે અંગે માહિતી આપી હતી। પીએમ આવાસ પર અજીત ડોભાલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આ બેઠક મળી અને આ બેઠકમાં સરહદો પર સુરક્ષા અંગે વાત કરવામાં આવી। 22 એપ્રિલના પહેલગામ હુમલા બાદ ભારતે જે બદલો લીધો છે, જે 25 મિનિટની અંદર 40 મિસાઇલ્સ અટેક કરી અને 9 ઠેકાણાઓને ધ્વસ્ત કરી નાખ્યા, એ બાદ હાલમાં ભારત દેશમાં અલગ અલગ સરહદો પર એલર્ટ આપવામાં આવ્યું છે। ગઈકાલે એક સીમાવર્તીય જે મુખ્યમંત્રીઓ હોય છે તેમની સાથે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બેઠક કરી હતી, મુલાકાત કરી હતી અને આજરોજ અજીત ડોભાલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની આ બેઠક પણ ખૂબ મહત્વની। થોડીક વારમાં સર્વપક્ષીય બેઠકની પણ શરૂઆત થશે, એટલે કે ભારતે જે એક ખૂબ જ મોટું પગલું લીધું છે એ પગલા બાદ હાલમાં અલગ અલગ બેઠકો કરવામાં આવી રહી છે। આજે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે, સાથે અજીત ડોભાલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે પણ આ બેઠક થઈ। આ બેઠકમાં સરહદી સુરક્ષા વિશે માહિતી આપવામાં આવી।